તો રાજકોટમાં પણ ભાજપ પ્રમુખ બનવા માટે યોજાઈ સેન્સ પ્રક્રિયા, જેમાં રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે। મુકેશ દોશી, જૈનમ ઉપાધ્યાય, શૈલેષ જાનીએ દાવેદારી નોંધાવી છે, તો કશ્યપ શુક્લ, રક્ષાબેન બોડિયા, બીનાબેન આચાર્યની દાવેદારી પણ સામે આવી। તો ધર્મેન્દ્ર મેરાણી, મનીષ રાડિયા, દિનેશ કારિયાની પણ દાવેદારી નોંધાઈ। જિગ્નેશ જોશી, જયંતી સઘારા, દેવાંગ માકડે પણ દાવેદારી નોંધાવી છે। તો આ તરફ દેવરાજસિંહ ગોહિલ, પરેશ ઠાકરે પણ દાવેદારી નોંધાવી। અશ્વિન મોલિયા, નીતિન ભૂત, પ્રદીપ ડવ, જેડી ડાંગર તેમજ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક જૂના જોગીઓએ પણ ફોર્મ ભર્યા છે। કોઈ પણ શ્રેણીનો કાર્યકર્તા પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે। 3 વખત સક્રિય સભ્યપદ હોવું એમનું ખૂબ જરૂરી હોય છે। કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ન હોય, એકથી વધારે એમના કુટુંબમાં કોઈ જવાબદારી વહન ન કરતો હોય, એ પ્રકારની અમારી પ્રક્રિયા છે। પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ ન થયેલો હોવો જોઈએ। આવા ક્રાઇટેરિયાને આધીન કોઈ વ્યક્તિ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે। દાવેદારી માટે પાર્ટીમાં દરેકને દાવેદારી કરવાનો હક છે, બાકી જે પાર્ટી ઉપરથી નિર્ણય કરે એ સૌને શિરોમાન્ય હોય છે। કોઈ પણ કાર્યકર હોય એમને આ પ્રમુખ પદ માટેની દાવેદારી કરવાનો હક છે। એક જ એમની છે, શરદભાઈ સતત 3 ટર્મમાં સક્રિય સભ્ય રહી શક્યા હોય, એ લોકોને અત્યારે ફોર્મ ભરવા માટે હોય છે।